આજના બંકાના બ્લોગમાં તમારું સ્વાગત છે। નાહી ધોઈને તૈયાર થઈ અને ભગવાનને પગે લાગી ગયો બંકો। હવે નીકળશે દુકાન તરફ। આવી ગયો સીડીઓમાં, ચંપલ બંપલ પહેરે અને સીડીમાં ઉતરે જ છે બંકો નીચે। આજનું તમને બતાવું બ્લોગ કેવો રહે એ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। હું ઉતરું જ છું નીચે, બંકો જો નીચે જાય જ છે। પછી આવી ગયા ઘરથી બહાર માર્કેટમાં। જોઈ લો આ માર્કેટનો નજારો છે, પારસ શાક માર્કેટ કહે છે। અડધી શોપ બંધ છે, અડધી ચાલુ છે અને બંકો જાય જ છે, શોપ તરફ જાય જ છે। હવે આપણે 4 રસ્તા વોટ ક્રોસ કરે છે બંકો, આ કરી દેશે ક્રોસ। દુકાને બંકો જાય છે ને આ બધો નજારો તમને બતાડું છું। જોઈ લો તમે, આ સુરતનો નજારો છે, સુરત સિટીનો। આપણે ચાલતા જઈએ શોપ તરફ। જો આ મોટી મોટી બિલ્ડિંગ તમને જોવા મળશે, બહુ નજર ખતરનાક। જોઈ લો તમે, બંકો જાય જ છે, રસ્તે ચાલુ જ છે। હું તમને બતાવું છું। આ પછી માતાજીનું મંદિર આવ્યું હતું, ત્યાં આપણે દર્શન કરવા ઊભા રહ્યા। અહીંયા જઈને શાંતિથી માતાના દર્શન કર્યા તો પણ તમને પણ દર્શન કરાવું છું, તમે પણ કરી લો શાંતિથી દર્શન। ખોડિયાલ માતાનું મંદિર છે, રસ્તામાં આવે છે લાલ દરવાજા। અહીંયા આપણે ઘડી કરીને દર્શન કરી લીધા માતાજીના। ફરી ગોગા મહારાજને પગે લાગીને આપણે નીકળી ગયા દુકાન તરફ। આ રસ્તામાં બધી ગેરેજો હું તમને બતાવું। આ આપણે લાઈનમાં ગેરેજો છે બધી। આ તો ગેરેજોનું કામ ચાલુ છે, અડધી શોપ ખોલી ગઈ, અડધી બાકી છે। આવી ગયા દુકાને આયા સુનિલભાઈ દીવાબત્તી કરતા ભગવાનને। આપણે બધું પગે આપણે લાગી અને આપણે બધું કોરે મોરે તમને દુકાન બતાવી દીધી। આ આપણી શોપ છે, શોપે આપણે આવી ગયા। પછી આપણે લેપટોપ ચાલુ કરેલું હતું, તો લેપટોપ ચાલુ કરી અને બેસી ગયા બિલિંગ જોવા માટે। બિલિંગ તો આજ બધું કમ્પ્લીટ હતું। પછી જોઈ લીધું આજે ભગવાન દીવાબત્તી કર્યા એ તમને બતાવી દઉં શોપ માટે। આ એક ગ્રાહકનો ઓર્ડર આવ્યો તો અર્જન્ટ જતો રહ્યો ગોડાઉને માલ લેવા માટે। માલ બધો ગોડાઉને કાઢી લીધો ગ્રાહકનો। પછી આવી ગયો શોપે આજ મોટી પાર્ટી આવી હતી બહારથી, એને બહુ બધો માલ કાઢ્યો હતો અને હવે આપણે પેક કરવાનો જ છે। આ બધો લખાવી અને પેક કરી લેશું આપણે। આ પછી બંકો આજ ફૂલ મહેનત કરતો હતો, ફૂલ ઓર્ડર ફોર્મમાં હતા એટલે માલ પેક કરતો બંકો જુઓ એકદમ કેવો માલ નાખે, સટસટાટીમાં પેક કરે જ છે। તો બંકો માલ પેક કરતો જ હતો। હવે પછી શિવેન બહાર આવ્યા હતા દિલ્હીના પાર્સલ, એ આપણે ખોલવા રહ્યા। એ પાર્સલ રેડી થઈ ગયા પાર્ટીનો માલ। હવે દિલ્હીનો માલ ખોલી લઈએ। એક નવી પાર્ટી આવી એનો પણ માલ કાઢી લીધો। હવે દિલ્હીવાળા પાર્સલ છે એ ખોલશું। આ બંકાનો દોસ્તાર એક આવ્યો, એ પણ બેઠો જ હતો। પછી બંકે ખોલી લીધા દિલ્હીના 2 પાર્સલ હતા, એ ખોલી લીધા। આજ બંકો લાઈટ લેબ પૂરી થઈ ગઈ હતી। બંકાનું કામ બહુ બધું હતું શોપે। આ બધો માલ લખી અને ગણવો પડે, બંકાનું બહુ જ કામ, બંકો ઢીલો થઈ ગયો હતો। આ બંકો બધું બતાડે તમને। શોપે આવી જજો, દિવાળીની નવી વસ્તુ આવી ગઈ બધી લેવા માટે, બાઇક મોડિફાઈ કરવા માટે। આ બધું ખોલી નાખ્યું છે અને બધું બંકો જો આ ખોલીને તમને બતાવે નવી નવી વસ્તુ આવી બધી શોપે। આજ આ બધું આપણો બ્લોગ